હેલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ કરીએ છીએ પ્રેક્ટિકલ સમ્સ. આજથી સ્ટાર્ટ કરીએ છીએ લિક્વિડેટર ચેપ્ટર. અકોર્ડિંગ ટુ મી, મેં આ ચેપ્ટરને શું છે, મેથડ તો એક જ છે, બટ આ ચેપ્ટરની અંદર લિક્વિડેટરના સમ કરતી વખતે અલગ અલગ 3 કેસ, યા તો એમ કહો કે 3 ઘટના, 3 સિચ્યુએશન તમારી સામે આવશે. આજે પહેલી સિચ્યુએશન આવશે. મસ્ત નોટ લખાવીશ, પરફેક્ટ નોટ લખશું, એકદમ વ્યવસ્થિત. જે નોટમાં આપણે આ કેસ, સર અમને કેમ ખબર પડશે આ કેસ વાળો સમ? ઇઝીલી ખબર પડશે. ચલો વાત જ કરી દઉં હમણાં જ. પેમેન્ટ ઓર્ડર શું છે? પહેલા સૌથી પહેલી પેમેન્ટ કોને થાય? ફુલ્લી સિક્યોર્ડ, સંપૂર્ણ. ભલે યુ કેન ઓપન યોર ફોર્મેટ, આજે ભલે જોઈને જવાબ આપો, મને કાંઈ વાંધો નથી. સૌથી પહેલા ફુલ્લી સિક્યોર્ડ, સંપૂર્ણ સલામત. પછી બોલો લિક્વિડેશન એક્સપેન્સ, વિસર્જન ખર્ચ, લિક્વિડેશન ખર્ચ. પછી રેમ્યુનરેશન, લિક્વિડેટરનું મહેનતાણું. પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. પછી બસ હું અટકી ગયા. સર ડિબેન્ચર ચૂકવ્યું, આપણે હમણાં જ કરાવું જ છું બોર્ડ ઉપર. ડિબેન્ચર પેમેન્ટ થઈ ગઈ સર. હવે એક્ઝામ્પલ તરીકે અનસિક્યોર્ડ, બિન સલામત લેણદાર કેટલા છે? 5 લાખ. પણ મારી પાસે પૈસા બચ્યા ખાલી 4 લાખ. લિક્વિડેટર પાસે કેટલી પેમેન્ટ માટે પૈસા બચ્યા? માત્ર 4 લાખ. અને બિન સલામત લેણદાર કેટલા છે? અનસિક્યોર્ડ 5 લાખ. અટકી ગયા, અહીંયા અટકી ગયા. સો ધીસ ઇઝ કેસ 1. મસ્ત લખાવીશ એકદમ. શું હેડિંગ આપતો શું કેસ 1 માં? પછી લખાવીશ. ગુજરાતી બોલું. બિન સલામત લેણદારોને ચૂકવવા માટે પૈસા પૂરતા નથી. We do not have sufficient money to pay unsecured creditors. Case 1. Case 1. તો આજે આપણે આ પેટર્નના સમ્સ પૂરા કરી નાખશું એમ નહીં કહું, બટ બીજું કંઈ શીખવા નહીં મળે આ ટાઈપના સમમાં. યસ, એક ને એક વસ્તુ 2 વાર 3 વાર, લગભગ 3 કે 4 સમ હાર્ડલી છે. તો એ ટેકનિકલી પૂરું થઈ જશે. અને મોટો સમ લઉં છું 16 માર્ક્સમાં. ઇવન તમે છેલ્લા 5 વર્ષના પેપર જોશો તો આ લગભગ 2 વખત પૂછાયેલો સમ છે. એટલે સ્ટાન્ડર્ડ જ સમ છે ડિરેક્ટ. નંબર છે સમનો 9. ઇટ ઇઝ અશોક લિમિટેડ. ઓકે, અચ્છા, સમ મારી સ્ટાઇલથી થશે. હું જેમ કરાવું એમ જ કરજો, તમને બહુ ઈઝી પડશે. તો સ્ટાર્ટ કરીએ છીએ સમની વાત. અશોક લિમિટેડ નંબર 9 છે. કંપની 31/3/2011 ના વોલેન્ટરી લિક્વિડેટ થાય છે, સ્વૈચ્છિક વિસર્જન એનું થાય છે. તમને એનું બેલેન્સ શીટ, પાકું સર્વેયું આપ્યું છે. પહેલા જ હું તમને પ્રશ્ન પૂછી લઉં, પાકા સર્વૈયામાં બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ કેટલી છે ટોટલ? કઈ છે? મને 3 જ દેખાય છે. કઈ? ડિબેન્ચર, એનો ઇન્ટરેસ્ટ અને ક્રેડિટ. હવે જો ડિબેન્ચર નો તો ફિક્સ જગ્યા છે ભાઈ. હા, અચ્છા, એના ડિબેન્ચર સિવાય કેટલી જવાબદારી છે? એક જ. કોણ? ક્રેડિટર્સ. હવે હંમેશા ફોર્મેટ કાંઈ સ્ટાર્ટ નહીં કરવાનો. જો ચેપ્ટરનો મેઇન પોર્શન શું છે ખબર છે? લેણદારોની કેટેગરી, ક્રેડિટર્સની કેટેગરી. 3 ટુકડા: ફુલ્લી સિક્યોર્ડ, પ્રેફરન્શિયલ પસંદગીના, અને અનસિક્યોર્ડ બિન સલામત. એટલે હું દર વખતે સ્ટુડન્ટને પહેલો કામ ઈ કરાવી દઉં. ટોટલ લાયબિલિટી જોઈ લો ડિબેન્ચર સિવાય. તો કે સર આટલી, એના 3 ટુકડા કરી લેવાના. નીચે વાંચશું એટલે ટુકડા થશે. જોજો, હમણાં જ ખબર પડી જશે. તો હમણાં જ હું સ્ટાર્ટ કરું છું સમ કે મારા ટોટલ ક્રેડિટર્સ બોલો, લેણદાર કેટલા છે? 9 લાખ. હવે એના આપણે કેટલા ટુકડા કરવાના છીએ? રેડી બધા? બોલો. 3 ટુકડામાં પહેલો સંપૂર્ણ સલામત. લાઈન કરી નાખું. નંબર 2 પસંદગીના લેણદાર, પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. અને નંબર 3 બિન સલામત લેણદાર. ભેગો સમય રીડ કરતા જઈએ. ચલો, સૌથી પહેલા એડિશનલ પર્ટિક્યુલર, વધારાની માહિતી. નંબર 1, ડિબેન્ચર હોલ્ડરોને 30 એપ્રિલના ચૂકવવાના છે. ઉપર ટીક કરો ડિબેન્ચર ઉપર. કર્યું? ચાલો, નંબર 2 હવે આવ્યો. જુઓ, ક્રેડિટર્સ ઇન્ક્લુડ એઝ અંડર. લેણદારોમાં નીચેનાનો સમાવેશ થાય છે. હવે તમે શાંતિથી, ભલે ખોટું પડે તો ખોટું પણ જવાબ આપજો.
નંબર 1 પ્રોવિડન્ટ ફંડ. બોલો કેમાં આવે? રોંગ. પ્રેફરન્શિયલમાં. એકચ્યુઅલી પ્રોવિડન્ટ ફંડ તમે અડધા સાચા. અહીંયા એ છે ને અહીંયા એ છે લખાયો લિસ્ટમાં, પણ અહીંયા માત્ર કોનો છે? વર્કમેનનો. કોનો? કામદાર. શું શબ્દ હોવો જોઈએ? છે અહીંયા શબ્દ તો માની લેવાનો એમ્પ્લોયીનો છે. વર્કમેન હોય તો ને તો જ અહીંયા ફુલી સિક્યોર્ડ, સંપૂર્ણ સલામત. અધરવાઇઝ ક્યાં લખવાનો? ક્લિયર ને? ચાલો તો પ્રોવિડન્ટ ફંડ પસંદગીનો છે. કેટલા રૂપિયા? બહુ સિમ્પલ, અગર મગજ શાંત રાખીને કહીએ તો. નંબર 2 ઇન્કમ ટેક્સ. 31/3/10 ના પૂરા થતા વર્ષનું અને 31/3/11 ના પૂરા થતા વર્ષનું 22,500 અને 15,000. હવે આપણી બહુ ક્લિયર વાત છે. આપણા 12 મહિના, લાસ્ટ 12 મહિના એટલે આપણો વર્ષ કહેવાય ને. 12 મહિના એટલે આપણો વર્ષ. આપણા યરના ક્યાં લખાશે? 12 મહિનાના પ્રેફરન્શિયલ. એના સિવાય હોય તો લાઉડ બોલો વિંદાસ. અનસિક્યોર્ડ. અહીંયા તો વાત ક્લિયર. જે અહીંયા નથી, જે અહીંયા નથી, અહીંયા છે. તો હવે આપણો વર્ષ કયો જુઓ તો બેલેન્સ શીટમાં ઉપર ડેટ 31/3/11 એટલે 11 વાળો જે છે ઇન્કમ ટેક્સ એ તમે મને ક્યાં લખાવશો? સાચું. આવક વેરો. બોલો તો કેટલો છે 11 વાળો? અચ્છા, અને બચ્યો કયો? 10 વાળો. એ તમે મને અહીંયા લખાવશો 22,500 ને? 10 વાળો 31/3 એટલે બહુ સિમ્પલ વાત, બહુ સિમ્પલ વસ્તુ. બટ ધીમે ધીમે જવાનો. આ વિડીયો તમે, આ લેક્ચર તમે 2 વખત, આ સમ 2 વાર કરજો, કારણ કે મેઇન બેઝ કન્સેપ્ટ ફંડામેન્ટલ બધો લઈ લીધો છે. મેં જાણી જોઈને મોટો સમ લીધો છે. ઓલમોસ્ટ 35-40 મિનિટ મને લાગશે કરતા, એટલો મોટો સમ છે. રાઈટ ને? ચાલો ધીમે ધીમે જઈએ, આપણે કોઈ જલ્દી નથી. નંબર 3 વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી બિલ. ક્યાં જશે? અનસિક્યોર્ડ. ક્યાં જશે? સરળ. આવું ક્યાં લખાયું છે? બોલો. પ્રેફરન્શિયલ ક્યાંય નથી. ગવર્મેન્ટના રેટ્સ, ગવર્મેન્ટની પેમેન્ટમાં 2 જ વસ્તુ આવશે, ઇન્કમ ટેક્સ અને મ્યુનિસિપલ ટેક્સ. આ તો વોટર ને પાણીના ને બિલ છે. યા ઇન શોર્ટ આ અનસિક્યોર્ડમાં જવા દઉં. પાણીના બિલ, લાઇટના બિલ, વોટર બિલ કેટલા છે બોલો ને? 15,000. ચાલો પછી શું છે બોલો? સેલેરી ઓફ 4 ક્લર્ક ફોર લાસ્ટ 2 months એટ મંથલી 7,500. મંથલી કેટલા? એક જણાના, જો કાંઈ નથી કીધું, એક જ જણાના હોય. એક જણાનો મહિનાનો પગાર 7500 બાકી પડ્યો છે. મેં તમને પ્રેફરન્શિયલમાં, પસંદગીમાં પ્રોપર લખાયું છે. 4 મહિનાની સેલેરી અથવા અચ્છા, હજી એમાં એક એકચ્યુઅલી મેં ઓનેસ્ટલી ખોટું લખાવ્યું છે, મતલબ અધૂરો લખાયું છે. હજી એક પોઈન્ટ છે આગળ, હમણાં જ રેક્ટિફાઈ કરી નાખજો. 4 months સેલેરી ઇંગ્લિશમાં બોલ નાખું પેલા આખું. ઓર 20,000 આટલું લખાયું હતું, હજી છે. ઓર એકચ્યુઅલ 3 માંથી જે ઓછું હોય. 4 માસનો પગાર રૂપિયા 20,000 અથવા રૂપિયા 20,000 અથવા ખરેખર ત્રણેયમાંથી જે. ઓકે, તો આની ગણતરી હું બોર્ડ ઉપર પરફેક્ટ તમને એકદમ મસ્ત ગણતરી કરાવું. કાંઈ તમને તકડ નહીં કરવાની, આપણે આરામથી. તો જરાક નીચે ઉપર પછી લખીએ, પેલા જોઈ તો લઈએ. તો મને પ્રશ્નનો જવાબ એક નાનકડો ટેબલ, મારી આદત છે દર વખતે હું એક નાનકડો ટેબલ બનાવું આ ગણતરી માટે. જો એક મેં લખાયું 4 મહિનાની સેલેરી, પછી મેં લખાયું મેક્સિમમ કેટલા રૂપિયા? 20,000 અને એક્ચ્યુઅલ. અચ્છા, આ બુકમાં સમમાં તમે હમણાં વાંચ્યું એક્ચ્યુઅલ કેટલા મહિનાની સેલેરી બાકી છે? 2 જ મહિના, એક્ચ્યુઅલ 2 મહિના. રેડી? આમ ટેબલ બનાવી લેવા, એકદમ ઇઝીએસ્ટ વે, એકદમ ઇઝીએસ્ટ વે, આટલું જ કરવાનું. હવે ચાલો લખાવજો. કેટલી એક જણાની સેલેરી? લાઉડ આન્સર 7,500 એક મહિનાની જ છે ને, એના ઇન્ટુ 4 મહિના કરો તો 4 મહિનાની સેલેરી 20,000 અને એકચ્યુઅલી 2 જ મહિના ને, તો 2 મહિનાની સેલેરી કેટલી થાય? આ 3 માંથી જે ફિગર ઓછો હશે એક જણાનો, આ ફિગર કોના છે? એક વ્યક્તિના. કાને એ જે ફિગર ઓછો હશે એ ક્યાં લખાશે? પ્રેફરન્શિયલમાં લખાશે. એગ્રી છો? એકવાર ફરીથી, મંથલી એક જણાની સેલેરી 75 હંમેશા આપેલી જ હશે. પછી આ ફિક્સ 4 મહિનાની એટલે આપણે કાઉન્ટ કરી લેવાની. આ ફિક્સ 20,000
અને અહીંયા એકચ્યુઅલ જેટલા મહિના બુકમાં કીધા હોય કે 2 જ મહિનાની. આ ત્રણમાંથી જે ફિગર ઓછો હોય એ પસંદગીના લેણદાર પ્રેફરન્શિયલ ક્રેડિટર. તો બોલો કયો ફિગર તમે ફાઇનલ કરશો? એવા કેટલા જણા છે? આને ગણતરી 4 વખત આપણે કરશું નહીં, જસ્ટ વાત કરું છું. આ એક જણાની ગણતરી છે. તો 15,000 ઇન્ટુ 4 એટલે સેલેરી પ્રેફરન્શિયલમાં યાની કે પસંદગીમાં કેટલી લખાશે? ફિક્સ આદત ગોખાવતો નથી, બટ જો ફ્રેન્ડ્સ પેટર્ન સેમ રહેશે. આમાં તમે 20 સમ કરો કે 30 સમ કરો, આ નહીં બદલે, એ નહીં જ બદલે. અહીંયા 4 મહિનાની સેલેરી લખવાની છે, અહીંયા 20,000 જ લખવાના છે. અહીંયા જોઈ લેવાનું બુકમાં કેટલા મહિનાની હકીકતમાં બાકી છે. ત્રણમાંથી જે ફિગર ઓછો હોય એના ઇન્ટુ જેટલા માણસો, કારણ કે આ ફિગર એક જણાનો આવશે, એવા 4 જણા એટલે દેટ્સ ઇટ. અને આ પહેલી વાર છે, બટ છેલ્લી વાર તો નથી જ. દેર આર lots of sum that we are going to complete, so you are going to see the calculation frequently again and again, you know, like okay. So સમજવાનું. કોઈ ડાઉટ? બેક ટુ સમ. ચાલો શું છે નેક્સ્ટ? હજી ઇન્ક્લુડમાં છેલ્લો પોઈન્ટ. હવે જોજો, મને જવાબ આપજો અને શ્યોર આપશો જ. મોર્ટગેજ લોન ઓન ઇન્વેસ્ટમેન્ટ 120. એક લોન મેં લીધી છે, કેટલા રૂપિયાની? 1,20,000. અને શું ગીરવી મૂક્યા છે? રોકાણો, ઇન્વેસ્ટમેન્ટ. રેડી? મારા પ્રશ્નનો મને જવાબ આપજો, ભલે ખોટો તો ખોટો પણ આપજો, વિચારજો. સર તમે લોન લીધી 1,20,000 અને ઇન્વેસ્ટમેન્ટ મોર્ટગેજ ગીરવી મૂક્યા. જરાક જુઓ તો ઇન્વેસ્ટમેન્ટની આજે વેલ્યુ કેટલી છે? આજે વેલ્યુ એટલે નીચે એડિશનલમાં જોવાની. બેલેન્સ શીટની વેલ્યુ તો જૂની હોય. હવે વિચારો, બેંક વાળા કેટલા રૂપિયાથી સિક્યોર્ડ છે? માત્ર જો મેં લોન લીધી 120, 1,20,000, અને જે વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ ગીરવી મૂક્યા એની આજે વેલ્યુ માત્ર કેટલી છે? તો મતલબ તમે શ્યોર સમજી ગયા હશો કે સર બેંક વાળા સિક્યોર છે, બટ માત્ર કેટલાથી? 97,500 થી. એનાથી ઉપરની જે લોન છે એ કેવી ગણાય? અનસિક્યોર્ડ. એટલે લોનની આ પોઈન્ટ અહીંયા લખાશે અને અહીંયા લખાશે. ભાઈ યસો નો? લોન કેટલાની? 1,20,000 અને કેટલાના ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ છે આજે? 97,500. એટલે બેંક વાળા સિક્યોર્ડ કેટલાથી છે? માત્ર. તો કેટલી લોન વધી ઉપર? 22,000. એટલાથી એ લોકો શું છે? આમાં તો કાંઈ નથી, ડબ્બો સમજે. હું સ્ટુડન્ટને એમ કહું, ધીસ ઇઝ આ મારી સ્ટાઇલ છે, આમ કોઈ નહીં કરાવે તમને, બુકમાં પણ નથી. બુકમાં શું ડાયરેક્ટ હલો અહીંયાથી ચાલુ કરો, એમાં જો સ્ટુડન્ટ્સ એટલા મૂંઝાઈ જાય, ગોથા ખાય. તમે આ ક્વેશ્ચનને 30 મિનિટ આપી શકશો એક્ઝામમાં. કેટલી મિનિટ? 30 મિનિટમાંથી 20 મિનિટ અહીંયા જશે નહીં, પોસાશે. અહીંયા 10 મિનિટ હાલશે. ધીસ ઇઝ ધ મેઇન થિંગ. ભૂલ પડશે તમારી અગર હમણાં પણ અહીંયા જ પડશે. આમાં તકડ ન કરજો. ચલો એ જ લાઈન પૂરી કરું. અને ફર્નિચર ઉપર પણ એક લોન લીધી છે. કેટલાની લોન લીધી છે? ચાલો સેમ ક્વેશ્ચન. ફર્નિચરની વેલ્યુ કેટલી છે નીચે? મતલબ આ 37,500 લોન પૂરેપૂરી સિક્યોર્ડ, ફુલી સિક્યોર્ડ, કે પૂરેપૂરી લોન સિક્યોર્ડ 37. ડિટેલ ઓફ ક્રેડિટર્સ થયા પૂરા. ભાઈ ઓકે ને? ક્રેડિટર્સમાં ઇન્ક્લુડ એમ 5 વસ્તુ હતી જે મેં કેટેગરી કરી નાખી. હવે કંઈ ક્રેડિટર્સમાં બાકી? તો ચલો જરાક લિસ્ટ કરાવી દો, ટોટલ કરાવી દો. હવે હું તમને જ્યારે પૂછું તો તમારો આન્સર ફુલી સિક્યોર્ડ નો કેટલો આવશે? ટોટલ ફુલી સિક્યોર્ડ 1,35,000. ટોટલ પસંદગીના લેણદાર કેટલા? અને કેટલા? હવે જોઈ લઈને હજી કેટલા લેણદાર બચે છે. કરો કેલ્સીમાં ટાઈપ. ટોટલ લેણદાર કેટલા હતા? 9 લાખ, 9 લાખ માંથી ફુલ્લી સિક્યોર્ડ કેટલા મળ્યા? 135. કરો માઇનસ. કર્યા. પસંદગીના કેટલા મળ્યા? પ્રેફરન્શિયલ 90,000. કરો માઇનસ. કર્યા. અને અનસિક્યોર્ડ કેટલા મળ્યા? 60. કરો માઇનસ. કર્યા. હજી બચે છે ક્રેડિટર્સ લેણદાર કેટલા? કેટલા? અધર ક્રેડિટર્સ ઈ પણ શું ગણાશે? લાઉડ આન્સર. અહીંયા જ લખી નાખું અધર, કે ભાઈ હજી બીજા એ છે. કેટલા? 6 લાખ 15 ને? એટલે ટૂંકમાં ટોટલ અનસિક્યોર્ડ કેટલા છે? 6,75,000. હિસાબ પૂરો. 9 લાખનો હિસાબ પૂરો. આ પહેલું કામ કરવાનું. બસ ધેટ્સ ઇટ.
હવે આપણે આગળ વાંચી લેવાનું, પછી ફોર્મેટમાં હાલ્યા જઈએ. તો ચલો નેક્સ્ટ પોઈન્ટ, અસેટ રિયલાઇઝ, મિલકતોની ઉપજ. તો ભેગે ભેગો લખતો જાઉં, ટાઈમ આપણો સેવ થાય, લખતા જ જઈએ. બોલો કઈ મિલકતના કેટલા ઉપજ્યા, કે કઈ મિલકત કેટલામાં સેલ થઈ, આપણે અહીંયા લખીએ, હેડિંગ આપી દઉં, અસેટ્સ રિયલાઇઝડ, મિલકતોની ઉપજ. બોલતા જાઓ. ઇન્વેસ્ટમેન્ટ કેટલા, કોઈક ભેગું ટોટલ પણ કરતા જજો. ચાલો પછી ફર્નિચર કેટલો, અચ્છા બિલ્ડિંગ મકાન કેટલાની છે વેલ્યુ, અચ્છા પછી મશીન યંત્રો કેટલાના, અચ્છા પછી સ્ટોક કેટલાનો, ટોટલ મૂકી દઈએ 9 લાખ. બેક ટુ સમ. નંબર 4, ડિસોલ્યુશન, એક્સપેન્ડિચર, વિસર્જન ખર્ચને ગુજરાતીમાં તમે કહો છો. યા કેટલું છે 75. ઠીક છે, પછી ફોર્મેટમાં આવે નહીં, યાદ કરાવજો. લિક્વિડેટરનો રેમ્યુનરેશન 4% ઓન અમાઉન્ટ રિયલાઇઝ બાય હિમ, જેટલી મિલકતોની ઉપજ યસ રિયલાઇઝ કરી એના ઉપર 4%, એન્ડ 2% ઓન અમાઉન્ટ પેડ ટુ અનસિક્યોર્ડ એક્સક્લુડિંગ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. મતલબ પ્રેફરન્સ ક્રેડિટર્સ, પસંદગીના ક્રેડિટર્સ સિવાય બિનસલામત લેણદારોને જેટલા ચૂકવો એના 2% કમિશન. એટલે ટૂંકમાં 2 રેમ્યુનરેશન છે. યા ઠીક છે. ફ્રોમ ધ અબો પર્ટિક્યુલર પ્રિપેર સ્ટેટમેન્ટ. કરું છું સમ સ્ટાર્ટ. હવે આવી જઈએ ફોર્મેટ, તમે ભલે ઓપન રાખો. બોલો રિસિપ્ટ સાઇડ સૌથી પહેલી આઈટમ કેશ એન્ડ, જોઈ લો ને સ્ટેટમેન્ટમાં, બેલેન્સ શીટમાં રોકડ બેંક કેટલી છે. ચાલો નંબર 2 શું છે ફોર્મેટમાં, સરપ્લસ રિસીટ ફ્રોમ ફુલ્લી સિક્યોર્ડ ક્રેડિટર્સ, સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી મળેલ વધારો. આખો સમવાંચી ગયા, ક્યાંય કીધું છે? પોતાનો મગજ નહીં દોડાવવાનો. સર અહીંયા આમ છે ને હું તે કીધું છે, નીચે ક્યાંય કીધું કેસે ક્લિયર કે ભાઈ બેંક વાળાઓએ આઈટમ વેચી નાખીને વધારે સરપ્લસ છે રિટર્ન, આવું કેસે તો લખવાનું, અધરવાઇઝ ક્લિયર. આ સમમાં એવું કંઈ નથી. ચાલો અસેટ્સ રિયલાઇઝ આવી ગઈ. આવો સામે પેમેન્ટ બાજુ. બોલો સૌથી પહેલી પેમેન્ટ, હવે જોજો કોપી જ કરાવું છું. બોલો સૌથી પહેલી પેમેન્ટ કોની છે? ખાલી જોઈને કોપી કરવાની છે, કારણ કે ગણતરી બધી મેં બતાવી નાખી. સંપૂર્ણ સલામત લેણદાર કેટલા? સલામત. વાત પૂરી થઈ ગઈ, પિક્ચર પૂરી. બોલો નંબર 2 શું છે? કેટલો છે બુકમાં? 75. વાત થઈ પૂરી. બોલો નંબર 3 શું છે? લિક્વિડેટરનું મહેનતાણું. હવે એમાં જરાક વાંચી લઈએ. પહેલા એમ કીધું તું જેટલી અસેટ રિયલાઇઝ થાય એના 4%. તો બોર્ડ ઉપર બધાને દેખાય છે મિલકતોની ઉપજ, એના 4% કરીને બોલ નાખો. આના 4% 36,000 બારે જવા દઉં. અને હજી એક છે, બિન સલામત લેણદારોને ચૂકવો ત્યારે એના કેટલા ટકા? હજી આવ્યું અનસિક્યોર્ડ આયા તો હમણાં નહીં, જગ્યા મૂકી દઈએ. યસ લખી નાખીએ, બરાબર ને. અહીંયા આપણે જસ્ટ કરવાનું નહીં, પણ તમને હમણાં સમજાય એટલે ક્વેશ્ચન માર્ક રાખી દઉં છું કે ભાઈ બાકી છે હજી એક લખવાનો ફિગર. ચલો નેક્સ્ટ ફોર્મેટ શું આવે? ત્યાંથી કોપી કરવાની. કેટલા છે જોઈ લો, લખી નાખો. બધા સમજે? પરફેક્શન. ધીમે ધીમે જાઉં છું, કોઈ જલ્દી નહીં. ફોર્મેટ પ્રમાણે નેક્સ્ટ બોલો. ટેક્સ્ટ બુકમાં જોઈ લો, ડિબેન્ચર છે. લાઉડ આન્સર. અને એના ઉપર બુકમાં જ ઇન્ટરેસ્ટ પડ્યો છે. યસ. પછી તમે ટીક પણ કર્યો છે. કર્યું છે ને? કર્યું છે ને? ચાલો તો ટીકમાં એવું હતું, પહેલો જ પોઈન્ટ છે, ડિબેન્ચર વાળાઓને આપણે 30 એપ્રિલના ચૂકવવાના છે. તમારી બેલેન્સ શીટ ડેટ કઈ છે? 31 માર્ચ. અને ડિબેન્ચર ક્યારે ચૂકવવા તમે જાઓ છો? એટલે હજી મહિનો લેટ કર્યો ને, 1 મહિનો તમે લેટ ગયા ને, તો 1 મહિનાનો ઇન્ટરેસ્ટ હજી દેવું પડે, નિયમ છે. યસ, જેટલી લેટ પેમેન્ટ એટલો ઇન્ટરેસ્ટ ચૂકવો. તો ડિબેન્ચર વાળાને તમે 31/3 ચૂકવી દે તો જાન છૂટી જાત.
પણ તમે એપ્રિલમાં ચૂકવવા ગયા એટલે વળી 1 મહિનો ચડી ગયો ને, તો હજી એક ઇન્ટરેસ્ટ લખવો પડશે, 1 મંથ ઇન્ટરેસ્ટ. તો ટેક્સ્ટ બુકમાં જુઓ કેટલા ટકાના ડિબેન્ચર છે, તો 3,15% 15% અને ગુણ્યા 1/12 1/12 1 મહિનાનો વ્યાજ 3750. બારે કહી દઉં ને ડિબેન્ચર ટોટલ કેટલો લખું? 3,200,000. આખા ચેપ્ટરમાં અહીંયા આવી ઊભા રહેવાનું. ઓલમોસ્ટ પેમેન્ટ થઈ ગયો, 2-3 જ બચી. ડિબેન્ચર ચૂકવ્યા પછી કમ્પલસરી કેસ બેસ ગયું ઘરે, કેસ 1 કે તો મેં તમને સમજાવવા ખાલી એમ કીધું છે, બાકી મેં પહેલા જ લેક્ચરમાં કીધું છે કે આખા ચેપ્ટરમાં એક જ મેથડ ના સમ છે, રાઈટ? દરેક સમમાં ડિબેન્ચર પછી ઊભા રહ્યો અને કાઉન્ટ કરો કે પૈસા છે આગળ પેમેન્ટ કરવા માટે, હાથમાં રોકડા છે, તો કેલ્સીનો યુઝ કરી બોલો રિસિપ્ટ સાઈડનો ટોટલ કે હાથમાં કેટલા આયા. પહેલા તો 10 લાખ 10,05,000 આયા, એમાંથી વારાફરતી માઇનસ કરો. 1 2 3 4 ને 5 વસ્તુ માઇનસ કરીને મને કહો કે સર હજી આટલા પૈસા છે. 4,09,000. ઓકે, જસ્ટ રફ વર્કિંગ લખું છું કે 4,09,350 આટલા. રેડી? હવે નેક્સ્ટ પેમેન્ટ કોને આવે બોલો? ફોર્મેટ પ્રમાણે ડિબેન્ચર પછી કોની પેમેન્ટ છે? લાઉડ આન્સર બિન સલામત અનસિક્યોર્ડ. કેટલા છે અનસિક્યોર્ડ? કોપી જ કરો જરાક. 6 લાખ ઉપર કંઈક બોલો છો, પણ પૈસા માત્ર 4 લાખ સમથિંગ. કેસ નંબર 1, અનસિક્યોર્ડ ને ચૂકવવા, બિન સલામત ને ચૂકવવા પૈસા હશે નહીં. 3 નોટ લખાવીશ. કેટલી? અને સંપૂરો પેલા જોઈ લો પછી લખાવું તો શું ડબલ રિવિઝન થશે. નોટ 1 કેસ 1 ક્લિયર ને? શું છે કેસ? શું છે? અનસિક્યોર્ડ ને ચૂકવવા. ડિબેન્ચર ક્યાં આયા? ડિબેન્ચર ની વાત જ નથી અહીંયા ક્યાંય. અનસિક્યોર્ડ ને ચૂકવવા માટે પૈસા હાથમાં, બિન સલામત ને ચૂકવવા પૂરતા પૈસા નથી. આ કેસનું નામ છે, દેખાશે જ. એટલે આમાં કઈ મૂંઝાવાનું છે જ નહીં. ગમે 25 સમમાં હું તમને અહીંયા આવીને બેલેન્સ કઢાવીશ કે ભાઈ જુઓ તો પૈસા કેટલા છે. જસ્ટ ઇમેજિન કાલે આપણે સમ કરશું, સર 8 લાખ રૂપિયા પડ્યા છે, મતલબ આનાથી વધારે, તો સમ આગળ કરાવીશ. એટલે કેસ 1 નો સમ નથી, ક્લિયર થઈ ગયો. કેસ 1 મતલબ બિન સલામતને પણ ચૂકવવા પૈસા પૂરતા હશે, અનસિક્યોર્ડની પેમેન્ટ તમે નહીં કરી શકો ટૂંકમાં પૂરેપૂરી. તો કેસ 1 માં 3 સ્ટેપ હું બોલું છું, પછી લખાવું છું, એટલે ડબલ રિવિઝન થાય. નંબર 1 તો શું કરવાનું? અચ્છા, જે સર કાં નો આન્સર, કંપની એક્ટના નિયમ છે, તમારી મારી નહીં હાલે. નંબર 1 શું કરવાનો? ડિબેન્ચર હોલ્ડરોને એક્સ્ટ્રા વધારાનો વ્યાજ દેવાનો નહીં. તમે હમણાં કેટલો વધારાનો વ્યાજ ગણ્યો પાછળથી? આ ગણ્યો ને? નહીં ચૂકવી શકાય, કેન્સલ કરો. ક્લિયર? લખાવી છે, ડોન્ટ વરી. કેસ 1 સ્ટેપ 1, ડિબેન્ચર વાળાઓને વધારાનું વ્યાજ આપવું જ નહીં. અચ્છા, તો તમારી કેસ થોડી વધી ગઈ હશે, કારણ કે 3750 ચૂકવવું નહીં પડે, એટલે આપણી કેસ કેટલી થઈ ગઈ હશે? આમાં 3750 નાખી દો. 4 લાખ. સ્ટેપ 1 માં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કઈ આર્ગ્યુમેન્ટ? કારણ કે છે એ છે, ડિબેન્ચર વાળાઓને વધારાનું વ્યાજ આપવું નહીં. સ્ટેપ 2, કોઈ ઇક્વિટી શેર ઉપર બાકી હપ્તા હોય તો પૈસા મંગાવી લ્યો. કોઈ ઇક્વિટી શેર ઉપર એરિયર્સ હોય, 10 રૂપિયા 20 રૂપિયા 12 રૂપિયા 2 રૂપિયા 3 રૂપિયા કઈ બાકી હોય તો એ મંગાવી લ્યો. જુઓ તો કંપનીની ઇક્વિટી કેપિટલ પહેલી છે 1500 શેરની, 100 રૂપિયા ફૂલી પેઇડ ભરાયેલા. બીજી 2250 શેર 100 રૂપિયાનો 60 પેઇડ અપ. એટલે ત્યાં આપણે કેટલા મંગાવવાનો હક છે? ચલો મંગાવી લઈએ. મંગાવી લઈએ એટલે પૈસા
લાઉડ આન્સર. પૈસા રિસિપ્ટ બાજુ બતાવવાનું. ઇક્વિટી શેર બી, ઇક્વિટી મૂડી બી. કેટલા શેર? 2250. અને કેટલા રૂપિયા મંગાવી શકાશે ભાઈ? ઓકે ને? બોલો હાથમાં કેટલા આયા? લાઉડ. એટલે જો આટલા તો હતા જ. લાઉડ આન્સર આટલા તો પ્લસ 90 આયા. હાલો હવે કેટલા થયા? 5,03,000 5,03,100 હજી મતલબ થયા. ક્લિયર? બે સ્ટેપ. સ્ટેપ 1 ડિબેન્ચર વાળાને વધારાનું વ્યાજ. ગુજરાતી બોલ નાખું પહેલા. ડિબેન્ચર વાળાઓને વધારાનું વ્યાજ આપવું નહીં અને ઇક્વિટી શેર ઉપર બાકી હપ્તા મંગાવી લેવા. ઇન ઇંગ્લિશ, do not pay additional interest on debenture and make a call on arrears on equity capital. છેલ્લો ને ત્રીજો સ્ટેપ આપણે કહીને હાથ ધોઈ લેવો. હવે જેટલા પૈસા છે એ કોને દઈ દો? પેમેન્ટ કોની બાકી છે? બસ બીજું શું થાય? દાખલો આગળ થશે? દાખલો આગળ થશે જ. તો છેલ્લો ને ત્રીજો સ્ટેપ, બાકીના નાણાં જેટલા મતલબ હવે છે આપણી પાસે હાથમાં, એ પૈસા તમે કોને દઈ દો? બિનસલામત લેણદાર. હવે એમાં આ સમમાં કોઈ સ્ટેપ નથી, પણ આ સમમાં એક નાનકડો ઇસ્યુ છે. અગર 5,03,100 તમે પૂરા અહીંયા દઈ દેશો તો તમારી પાસે કમિશન દેવા માટે પૈસા બચશે નહીં. કારણ કે તમારા હાથમાં તો માત્ર કેટલા છે હવે? 5,03,100. યા તો ખાલી એક નાનકડી વાત, પેલા કમિશન ગણી લેવાનું. કેટલા ટકા? 2/102. 2 કારણ મૂંઝાવણની રીઝન 5,03,100 માં બે રમત રમવાની છે. બિનસલામત અનસિક્યોર્ડ ને ચૂકવવાના છે અને રેમ્યુનરેશન પણ દેવાનું છે. એટલે હંમેશા પૂરા 2% ના મળે. 2/102. પછી ટેલી કરાવું. જો શું કામ સર, શું કામ 102? હમણાં જ ખબર પડી જશે. ચલો પેલા કરાવો તો 5,03,100 ગુણ્યા 2/102. 5,03,100 into 2/102. હવે 5,03,100 માંથી આટલો કમિશન દેવાઈ ગયો લિક્વિડેટર ને, કરો માઇનસ. હાથમાં હવે બચે છે એ આપી દો અનસિક્યોર્ડ ને. 4,93,235. હવે જસ્ટ વાત કરું, આના 2% કરો. અચ્છા, આવા અનસિક્યોર્ડ ઉપર કેટલા ટકા કમિશન હતું? લાઉડ જો ટેલી થઈ ગયું હશે. આના 2% કરો એટલો જ થતો હશે. એટલે નિયમ પણ આપણે ભંગ ન થવા જોઈએ ને. 5,03,100 ના 2% નહીં દેવાના. 2/102. એટલે આટલા અહીંયા, બાકીના અહીંયા. એટલે ઓટોમેટિક સમ ટેલી થઈ જશે. મતલબ આના 2% કરશો તો આ જ ફિગર આવતું હશે. એટલા માટે 2/102 કરાવ્યા. ક્લિયર? 3 સ્ટેપ. અહીંયા તમારો સમ થયો પૂરો અને ટેલી થઈ જશે. બે સાઈડ ઇક્વલ આવવું જ જોઈએ, નકર તમે ખોટા. ચલો ચેક કરો ટોટલ ઓફ ધીસ સાઈડ. ઓ બાજુ ચેક કરો. એટલો જ થવું જોઈએ ને થશે જ. ઓકે, બેઠે બેઠા સમ પૂછાણા છો. આ ને આ, આવો ને આવો. બુકમાં 3 થી 4 સમ માત્ર. એટલે આ કેસ 1. ઓનેસ્ટલી કહું, કેસ 2 ને 3 થી વર્કિંગ વાઇઝ થોડોક જલ્દી થઈ ગયો સમ. કારણ કે હજી જો અહીંયા પૈસા આવત તો અનસિક્યોર્ડ, પછી શું આવત? પ્રેફરન્સ શેર, પછી શું આવત? એ તમારો એકચ્યુઅલી થોડો કટ થઈ ગયો ભાગ. કારણ કે પૈસા એટલા ઓછા છે કે આપણે અનસિક્યોર્ડ ને નથી આપી શકતા. એટલા માટે આ કેસ 1 છે. એવરીવન રાઇટ ડાઉન નોટ્સ. હેડિંગ આપો કેસ 1. ઓકે, ઓલમોસ્ટ જોઈ લો. 40 મિનિટ કીધું તું ને મેં, કાફી મોટા સમ્સ. પણ આમાં એડવાન્ટેજ શું છે? 3-4 લેક્ચરમાં ચેપ્ટર પતી જાય. હવે આમાં ઈ ગેરંટી, આવા તમે અહીંયા તો 4 સમ છે, તમે 40 કરશો તો આમાં કઈ ચેન્જ નહીં આવે કેસ 1 માં. એટલે આ એક એડવાન્ટેજ. એટલે 3-4 લેક્ચરમાં ચેપ્ટર કન્સેપ્ટ વાઇઝ પતી જશે. હેડિંગ આપો કેસ 1. લખો ઇન ઇંગ્લિશ, when we do not have sufficient fund, when we do not have
sufficient fund to pay unsecured creditors. લખજો ગુજરાતી કેસ 1, જ્યારે આપણી પાસે બિન સલામત લેણદારોને ચૂકવવા પૂરતા નાણાં ન હોય. ઇંગ્લિશ લખો, 3 નોટ શું કરવાનું એમ લખો. નંબર 1, do not pay additional interest on debenture. Do not pay additional interest on debenture. લખો ગુજરાતી, ડિબેન્ચર હોલ્ડરોને વધારાનું વ્યાજ આપવું નહીં. થાય છે ને રિવિઝન? હવે ક્લિયર ને? મેં જ કર્યું ને, યાદ છે ને? 375 છે કે નાખ્યા? નહીં અપાય. લખો નંબર 2, નોટ 2, એમાં જ. સેકન્ડ શું કરવાનું લખો ઇન ઇંગ્લિશ, મેક અ કોલ ફ્રોમ shareholders which are partly paid and write at receipt side. write at receipt side. લખો ગુજરાતી, જે શેર પર હપ્તા મંગાવવાના બાકી હોય, જે શેર પર હપ્તા મંગાવવાના બાકી હોય તે નાણાં મંગાવી લ્યો અને આવક બાજુએ લખી નાખો. આવક બાજુએ લખી નાખો. થયો રિવિઝન? કરાયો ને? એ જ કે સર બી ઇક્વિટી શેર ઉપર 40 રૂપીસ મંગાવી શકાશે. મંગાવી લીધા અને રિસીપ્ટ બાજુ બતાડ્યા, કારણ કે પૈસા લિક્વિડેટર પાસે આયા. ત્રીજો ને છેલ્લો નોટ, now whatever amount we have pay it to unsecured creditors. pay it to unsecured creditors. હવે જેટલા પણ નાણાં આપણી પાસે હોય તે બિન સલામત લેણદારોને ચૂકવી દેવા. Okay, we have almost similar sum. Almost you can say word કે ભાઈ ડુપ્લિકેટ સમ, જે તમારો આજનો હોમવર્ક છે. ઓકે ફ્રેન્ડ્સ, હોમવર્કમાં લેટેસ્ટ 3 ચિરાગ નામ છે, ઘણામાં 35 હશે, ઘણામાં લેટેસ્ટ 3 હશે. નામ ઉપરથી ગોતશો તો ઇઝીલી મળી. ઓલમોસ્ટ સેમ સમ. ઇવન તમે સમ વાંચશો ને તો થોડોક આમ વિઝન એમ થશે આ ઈ જ સમ છે એવું લાગશે. એટલે સિમિલર સમ આપું છું કરવા. ચિરાગ લિમિટેડ આજનો હોમવર્ક. પોઝ ધ વિડીયો, કમ્પ્લીટ બોર્ડ વર્ક. આટલું રાખીએ છીએ આ લેક્ચરમાં. મળશું નેક્સ્ટ લેક્ચરમાં વિથ ન્યૂ કેસ, કારણ કે કેસ બદલાવવું જ પડશે, કારણ કે આના સમ બહુ લિમિટેડ છે. તો આ કેસ 1 અહીંયા પૂરું થાય છે કે ભાઈ અનસિક્યોર્ડ બિન સલામતને ચૂકવવા પણ પૈસા નથી. તો આટલું જ. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.